નમો હરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોહે સવસાવણં એસો પંચ નમુકારો સવ પાવ ભણાસણો મંગલાણં ચ સવ્યેસી બ્રહ્મ વૈ મંગલં મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ તુલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક નારી જો કભી ન હારી. ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના આશરે 1800 વર્ષ પૂર્વે બનાવેલો પૂજ્ય પાદલિપ્ત સુરેશ્વરજી મહારાજ સાહેબનો આ પ્રાકૃત ભાષાનો શ્રેષ્ઠ ગ્રંથ ઉચ્ચ આદર્શોની આંગળી પકડીને એક અબરા એક સ્ત્રી જ્યારે જીવનની યાત્રાએ નીકળે છે ત્યારે આ યાત્રાની અંદરમાં આવનારી વિટંબણાઓ, અંતરાયો, પ્રલોભનો, પડકારો, પરીક્ષાઓ, મુશ્કેલીઓ, વિઘ્નો આ બધાની વચમાંથી પોતાની જીવનની યાત્રાને એટલી ઉચ્ચ ઉપર લઈ જાય છે, એટલી ઉધ્વ ગતિ ઉપર લઈ જાય છે. એક એક મહાન આચાર્ય ભગવાન પણ એની તરફ આકર્ષાઈ ગયા, જેની જીવનના ઉચ્ચ આદર્શોની ઊંચાઈને જોઈને. અને આચાર્ય ભગવંતે પણ પોતાની કલમ ચલાવવા માટે આવા તરંગવતી જેવા પાત્રને સ્વીકાર્યું, પાત્રને પસંદ કર્યું. તો આપણને આ કથા જાણવા માટે મળી. આ કથાની સુગંધ આપણા સુધી પહોંચાડવાનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે આચાર્ય ભગવાન પાદલિપ્ત સુરેશ્વરજી મહારાજે. રાજગૃહી નગરી છે. સોમા શેઠાણી અને ધનપાલ શેઠીના ઘરની અંદરમાં સાધ્વીજી ભગવંત બિરાજમાન છે. વરવા માટે આવેલા હતા અને આ હવેલીની અંદરમાં આવ્યા હતા વરવા માટે. પરંતુ સાધ્વીજી ભગવંતના આ લાવણીયથી, એમના સૌંદર્યથી, એમના રૂપથી, એમના શરીરના તેજથી આકર્ષાય અને બહારનું તેજ આકર્ષાઈને સાધ્વીજી ભગવંત તરફ જ્યારે ઢળી પડ્યા અને એમના પૂર્વ અવસ્થાની જ્યારે વાતો પૂછી અને એમાંથી આખી આત્મકથાનો પ્રાદુર્ભાવ થયો, આત્મકથા પેદા થઈ, જે કથા આપણે જાણી રહેલા છીએ. હવે સાધ્વીજી ભગવંત એ સોમા શેઠાણીની હવેલીની અંદરમાં પોતાની આત્મકથાને આગળ વધારે છે. સોમા શેઠાણીને કથા આગળ વધારતા કહે છે કે માનુભાવ, જેને મળવા માટે હું હઠ અને જીદ કરી અને એક નાનકડી અબોધ બાળકીની જેમ હઠ કરી અને જેને મળવા માટે આવી હતી, એ પદ્મદેવો અત્યારે મારી સામે ઊભા છે. પૂર્વના ભવની અંદરમાં મેં જેમને તિર્યજના અવતારની અંદરમાં જોયેલા હતા, મેં છેલ્લે જેમને બાણથી વિંધાયેલા જોયેલા હતા, મેં છેલ્લે જેમને મરતી વખતે, અંતિમ શ્વાસ લેતી વખતે મારી ઉપરનો અગાધ પ્રેમ મેં જેમની આંખની અંદરમાં જોવા માટે મળ્યો તો એ જ પ્રેમ, એવો અગાધ પ્રેમ, એવો ઉછળતો પ્રેમ, દરિયાની અંદરમાં જે મોજા ભૂગવે, દરિયાની અંદરમાં જે મોજા ઉછળે એવો અગાધ પ્રેમ મેં પદ્મદેવની આંખોની અંદરમાં અત્યારે જોયો. હું એમની આંખમાંથી આંખ મિલાવતી હતી, એમની આંખની અંદરમાંથી આંખ છે ને મિલાવીને જોયા કરતા હતા. બંને જણા ભૂલી ગયા સ્થળનું ભાન, પરનું ભાન, સમયનું ભાન, આજુબાજુનું ભાન, કોઈ જોશે કોઈ નહીં જોવે, બધું જ ભૂલી અને માત્ર અમે આંખોની અંદરમાં એકાકાર બની ગયા હતા. આ એ જ વ્યક્તિ છે કે જેના માટે મેં 108 આપિલ કર્યા, જેના માટે પૂર્વના ભવની અંદરમાં હું બની મળી હતી અને આટલા વર્ષોના સંઘર્ષો, કલ્પનાઓ, વિરહોની અંદરમાં જેને ગુજાર્યા હતા, અત્યારે મારી આંખની સામે હતા. જાણે હાથ લંબાવ અને મને મળી જાય એટલા નિકટની અંદરમાં હતા, એટલા નજીક રહેલા હતા. પણ અમે બંને જણા અમારો કુલાચાર, અમારી મર્યાદા, અમારો નિયમ અને અમારી જે એક સંસ્કાર કહેવાય એ અમારી છે ને બહુ મોટી વિરાસત હતી. બંને જણા એક મર્યાદા રાખીને ઉભેલા હતા. એમની આંખ અને મારી આંખ જાણે કે પલકવાનું ભૂલી ગઈ હતી. અને પછી ધીરે ધીરે બહુ ઘેરા, ગંભીર અને ઘટ્ટ અવાજની અંદરમાં પદ્મદેવે મને કીધું કે પ્રિય, આટલી બધી ઉતાવળ શેના માટે કરી? આપણે મળવાના છીએ ને. હવે આ દુનિયાની કોઈ પણ તાકાત મને તારાથી દૂર નહીં રાખી શકે. હું કોશિશ કરીશ કોઈ પણ હિસાબે. આપણા બંનેના પિતાજીને હું સમજાવીશ. મારા પિતાને સમજાવતા મને વાર નહીં લાગે, તારા પિતાજીને હું પણ સમજાવી દઈશ. આપણા સંસ્કાર એમને સમજાવશે, આપણી મર્યાદા સમજાવશે. તરંગવતી આટલી ઉતાવળ શેના માટે કરે છે? શું કામ તું આટલી બધી છે ને તે આટલા વર્ષો ધીરજ ધારી હવે શું કામ થોડા માટે અટકી જાય છે? અને પદ્મદેવે મને એ વખતે કીધેલું હતું. તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણીને કહે છે કે માનુભાવ, પદ્મદેવે મને એ વખતે કીધું
આછા અંધારાની અંદરમાં અમે કિલ્લા જેવી દિવાલની એક સાઈડની અંદરમાં એક બાજુની અંદરમાં ઊભા અમે વાતો કરતા હતા. આંખમાંથી આંખ નાખીને પદ્મદેવ મને કહે છે કે અમે જ્યારે ગુરુકુળમાં ભણતા હતા ત્યારે એ વખતે ગુરુકુળની અંદરમાં જ્યારે મર્યાદાના પાઠ અમને શીખવાડતા હતા અમારા ગુરુ, ત્યારે એ વખતે એમને એક મજાની વાત કહી, તરંગવતી, હું તને અત્યારે સમજાવું છું કે આ વાતને જીવનમાં યાદ રાખજે. એ વખતે ગુરુએ સમજાવેલી વાતને છે ને મેં બરોબર મનની અંદરમાં ગાંઠ મારીને રાખેલી છે. અમને અમારા ગુરુ સમજાવતા હતા કે જીવનની અંદરમાં એક મર્યાદાની લક્ષ્મણ રેખા દોરવી જરૂરી છે. યુવકો સાંભળજો, અમને યુવકોને એ વખતે ગુરુ કહેતા હતા કે આવતીકાલે યુવાન થશો, જીવનની અંદરમાં કોઈ પ્રલોભનો આવશે, જીવનની અંદરમાં સામે કોઈ નિર્ણય કરવાની જ્યારે ઘડી આવશે અને એ વખતે સંસ્કાર અને તમારી ઈચ્છા આ બંને જણા જ્યારે સામે ટકરાવવાનો વાતો આવે ત્યારે એ વખતે તમે છે ને જીવનની અંદરમાં મર્યાદાની લક્ષ્મણ રેખા બનાવી દેજો. અને અમને એ વખતે 4 વાત બતાવી હતી કે યુવકો, લક્ષ્મણ રેખા દોરવી એ ઉપકાર છે. માનો તમારા જીવનમાં કોઈ તમે લક્ષ્મણ રેખા દોરી આપે, भाई इससे आगे आपको नहीं जाना है, ये आपकी जीवन की मर्यादा है. આ લાઈનને ક્રોસ કરીને તમારે જીવનમાં ક્યારેય પણ આગળ નહીં વધવાનું. આવી કોઈ ગુરુ જ્યારે આપણા માટે, જેમ વર્ષો પૂર્વે લક્ષ્મણજીએ જંગલની અંદરમાં સીતા માતાની રક્ષા કરવા માટે લક્ષ્મણ રેખા દોરી, આ છે ને ઉપકાર કર્યો હતો. આવી કોઈક વ્યક્તિ મારા તમારા જીવનની અંદરમાં આવીને મર્યાદિત લક્ષ્મણ રેખા દોરી આપે, भाई जैन है, जमीन कर नहीं खा सकते, रात्रि भोजन नहीं कर सकते, परमात्मा की पूजा जरूर करनी चाहिए, गुरुवंदन और प्रवचन श्रवण अवश्य करना चाहिए અને માનવતાને ન છાજે એવા કાર્યો જીવનમાં નહીં કરવા જોઈએ. આવી કોઈ મર્યાદાની લક્ષ્મણ રેખા દોરી આપે એનો ઉપકાર માનજો. તરંગવતી સાધ્વીજી ભગવાન કહે છે કે પદ્મદેવ મને એ વખતે આ બધી વાતો કહેતા હતા કે ગુરુકુળમાં અમને અમારા ગુરુએ આ બધી વાતો શીખવાડી હતી. બીજા નંબરમાં બતાવ્યું કે લક્ષ્મણ રેખા જાળવવી આ મર્યાદા છે. લક્ષ્મણ રેખા કોઈએ આપણે દોરી આપી આ ઉપકાર કહેવાય, પરંતુ એમની દોરેલી લક્ષ્મણ રેખાને આપણે બરોબર જાળવી બતાવી. રાવણ જેવા પ્રલોભનો આપણા જીવનમાં આવશે, બહુ આપણને લલચાવશે, બહુ આપણને ઈશારા કરશે, આપણને એનો સ્વીકાર કરવા માટે છે ને આપણને ઘણી ઓફરો આપશે, કહી દેશે આવી જા, સ્વીકારી લે, હું તારો છું, તારા માટે બધું જ કરવા તૈયાર છું. પરંતુ એ વખતે છે ને મર્યાદાને જાળવવી, એ લક્ષ્મણ રેખાને જાળવી લેવી એ આપણા જીવનની મર્યાદા છે. તરંગવતી, લક્ષ્મણ રેખા દોરવી જે ઉપકાર કહેવાય, લક્ષ્મણ રેખા જાળવવી એ મર્યાદા કહેવાય. તો લક્ષ્મણ રેખા ઓરંગવી એ છે ને અવિવેક કહેવાય. અને ચોથા નંબરમાં ગુરુએ અમને કીધેલું હતું કે લક્ષ્મણ રેખા ભૂસવી આ અપરાધ કહેવાય. હું એની આંખમાંથી આંખ નાખીને આ વાતો સાંભળતી હતી, બહુ પ્રેમથી સાંભળતી હતી. એના મોઢેથી આ વાતો સાંભળીને છે ને મારા હૃદયની અંદરમાં એક તોફાન મચતું હતું, મારા હૃદયની અંદરમાં ઉલ્લાસ ઉભો થતો હતો. ખરેખર મારા 108 હામિલ લેખે લાગી ગયા. આવો ઉત્તમ પુરુષ, આવો વિવેકી પુરુષ, આવો સજ્જન પુરુષ આ યુવાનીની ઉંમરની અંદરમાં મારા જેવી ત્રિભુવનને મોહી નાખે એવી રૂપ સૌંદર્ય અપ્સરા જેવી યુવતી જ્યારે એની ચરણની દાસી બનવા તૈયાર છે અને એ સમયની અંદરમાં એને જીવનની મર્યાદાઓ યાદ આવે, લક્ષ્મણ રેખાઓ યાદ આવે, અરે આવા પુરુષ ઉપર તો કોણ કુરબાન ન થઈ જાય. અને એની વાતો જ્યારે પૂરી થઈ અને એ વખતે મેં એને કીધું કે પ્રિય તમારી બધી જ વાત મેં જાણી, તમારું જેટલા સંસ્કારો છે ને આ સંસ્કારોની વાત હું પણ જાણું છું, બધી જ વાત બરોબર છે, પરંતુ તમારે જે કીધું ને લક્ષ્મણ રેખા દોરવી એ ઉપકાર કહેવાય, લક્ષ્મણ રેખા જાળવવી એ મર્યાદા કહેવાય, લક્ષ્મણ રેખા ઓરંગવી એ જો અપરાધ ગણાતો હોય, અવિવેક ગણાતો હોય અને લક્ષ્મણ રેખા ભૂસવી અપરાધ કહેવાતો હોય. હવે હું તમને એક વાત કરું, મારી જરા એક વાત સાંભળજો. આપણે લક્ષ્મણ રેખા કોઈ ઓરંગવી નથી, મર્યાદાને કોઈ ક્રોસ નથી કરવાની. પણ હું તમને કહું, હું નાનકડી બાળકી નથી, મારી પાસે સંસ્કારો છે. પૂછો સારસિકાને, હું પણ જિંદગીના ઝંઝાવાતોની અંદરમાં ટકી શકું એમ છું. અત્યારે તમને એમ લાગતું હશે કે હું મર્યાદા કદાચ પૂછવા માટે બેઠી છું. નો, મર્યાદા જીવનમાં ક્યારેય પણ નહીં પૂછું. પણ હું તમને એક વાત કરું, હવે હું પાછી ફરવાની નથી, હું પાછી ફરવા નથી આવી. હવે અહીંયાથી આપણે બંનેએ જણાએ આગળ નીકળવાનું છે. અને પદ્મદેવની આંખો ચમકી, તરંગવતી શું વાત કરે છે, પાછી નહીં ફરે, તું તારા ઘરની અંદરમાં નહીં જાય તો ક્યાં રહેશે, શું કરશે? નગરની અંદરમાં હોહા મચાવી છે, નગરમાં આપણે મસ્કરીના પાત્ર બનવું છે, આપણે આપણા પિતાજીને શરમથી નીચું જોડાવવું છે. પ્રિય, મારી વાત તો સાંભળો, મારે કોઈ મર્યાદા ઓરંગવી નથી, લોપવી નથી, પરંતુ એક કઠોર નિર્ણય કરીને આવી છું. મને ખબર હતી કે સારસિકાને આવું કહીશ તો જ મને તમારી પાસે લઈ આવશે. હું પણ કોઈ અબોધ બાળકી નથી, હું પણ બધી વાતો સમજુ છું. પરંતુ હું તમને બતાવું કે હવે આના સિવાય છે ને બીજો કોઈ ઉપાય નથી, કોઈ રસ્તો નથી બચ્યો. વિચારો, આવતીકાલે આપણે અહીંયા રહીશું
અને તમે કહો છો બધું ઠીકઠાક કરી રહી, સમજાવી રહી, તમે મારા પિતા નથી રોકતા. એકવાર મારા પિતાજીની ના એટલે ના, એમની હા કરવાની અંદરમાં કોઈની તાકાત નથી, માત્ર એક વ્યક્તિ સિવાય. અને આપણે એ વ્યક્તિ પાસે જવું પડશે. અને પદ્મદેવ છે ને મારી તાર્કિક વાતોને સાંભળતો રહ્યો, આંખ ફાડીને સાંભળતો રહ્યો. એની આંખોની અંદરમાં જે વિસ્મય, મારા પ્રત્યેનો જે અગાધ પ્રેમ દેખાતો હતો અને મારી ઉપરનો જે અપાર વિશ્વાસ દેખાતો હતો. અને મેં એને છે ને તાર્કિક વાતો સમજાવી કે પ્રિય, મારી વાતને જરા સમજજો, મારી વાતને છે ને ઠુકરાવતા નહીં. આપણે તાત્કાલિક નિર્ણય કરવો પડશે. જો આપણે આ ઘરની અંદરમાં રહીશું તો મારા પિતા ઉપર છે ને એટલું બધું દબાવ છે, એટલો બધો આગ્રહ છે, નગરની અંદરમાં નહીં, ગામથી એટલા બધા યુવકોના પિતાઓના આગ્રહ છે. હવે જ્યારે તમારું નામ જ્યારે મારા પિતાજીએ લિસ્ટમાંથી કાઢી મૂક્યું છે, રિજેક્ટ કર્યું છે, કેન્સલ કર્યું છે, ના પાડી છે, હવે મને ક્યાંક તો યુવક સાથે લગ્ન કરાવશે. સંયમ જીવન સ્વીકારવાની તાકાત નથી. અને તમે એમ માનો છો હું બીજા યુવકને સ્વીકારી લઈશ? ગયા ભવની અંદરમાં મને ઘણા ચક્રવાકો મળી શકતા હતા અને છતાં પણ તમારી ચિતાની અંદરમાં જીવતી મરી છું. હવે તિર્યસના ભવની અંદરમાં જીવતી મરી, શું આ ભવની અંદરમાં હું જીવતો રહી શકીશ? યાદ કરજો, કદાચ તમે છે ને સમયની રાહ જોઈ શકો છો, આ તરંગવતી રાહ નહીં જોઈ શકે. અને આવતીકાલે મારા પિતાજી જો મને આગ્રહ કરશે તો મારા પિતાનો મારી ઉપરનો જે અગાધ પ્રેમ, મારા પિતાના જે ઉપકારો, મારા પિતાની જે મર્યાદા, મારા પિતાજીના જે સંસ્કારો, મારા ઘરની ખાનદાની, હું મારા પિતાને ના નહીં પાડી શકું. અને છે ને તરંગવતી છે ને કદાચ વિરોધ કરી શકશે, તરંગવતી ક્યારે વિદ્રોહ નહીં કરી શકે. અને માનો એ સમયની અંદરમાં મારો વિરોધ મારા પિતાજીએ ન ગણકાર્યો અને મને કોઈ અન્ય યુવક સાથે લગ્ન કરાવી દીધા. હું તમને કહું, મારા માટે તો છે ને જેમ ગત ભવની અંદરમાં જીવતા બરી મરી હતી, ફરીવાર મારે જીવતા બરી મરવું પડશે. અને મારી આ તાર્કિક અને તર્કપૂર્ણ વાતો સાંભળીને પદ્મદેવ ધ્રુજી ગયો. નહીં તરંગવતી, હું તને બરવા નહીં દઉં. એ ભવની અંદરમાં મારું નતું ચાલે એવું, અને હું જીવતો બેઠો છું. તારી ઉપર કોઈ ઊની આશ તો આવે? પ્રિય, હું તમને સાચી વાત કરું છું. હવે આ જ આવશે, તમારા પિતા તમને બીજે પરણાવી દેશે, મને પણ બીજે લગ્ન કરવાનો આગ્રહ કરશે અને આપણે બંને જોતા રહી જઈશું અને આ ભવમાં વિખૂટા પડી જઈશું. હવે વિખૂટા રહેવાની મારી તાકાત નથી, તમારી તાકાત હોય તો તમે જાણી શકો છો. જે દિવસે અન્ય યુવક સાથે લગ્નની વાતો આવશે, હું પિતાને કાંઈ પણ નહીં કહી શકું, મારી કોઈ નહીં ચાલે. અને કદાચ છે ને મારા પિતાને હું કદાચ એકવાર ના પાડીશ તો પિતાજી કદાચ માને પણ નહીં, હું ના નહીં પાડી શકું. મારા પિતાનો મારી ઉપરનો પ્રેમ નાની ઉંમરથી જોયો છે. મારા માટે મારા પિતાજી સર્વસ્વ દાવ ઉપર લગાવવા તૈયાર છે અને હું મારા પિતાને ધડ દઈને ના પાડી શકું. હવે એક જ રસ્તો છે, કોઈ પણ હિસાબે આપણે આજની રાતે હમણાં જ અહીંયાથી ભાગવું પડશે, નીકળવું પડશે, ગામ છોડવું પડશે, ઘર છોડવું પડશે, માતા પિતાને ઠુકરાવવા પડશે એક થોડા સમય માટે. કદાચ તમને એમ લાગતું હશે કે તરંગવતી મર્યાદા ઓળંગવી છે, અવિવેક કરે છે, તો મારો અવિવેક ગણજો, મારી મર્યાદાને ઓળંગવા જેવું ગણજો. તમારી ભાષામાં કદાચ મર્યાદા ઓળંગવી ગણાતી હોય તો ઓળંગવી ગણજો. હવે મારી નજરમાં એક જ વ્યક્તિ છે કે જે આમાંથી આપણને બહાર કાઢી શકે. કોણ છે એવી વ્યક્તિ? કોણ છે એ વ્યક્તિ? એ વ્યક્તિ એક જ છે, મારા ભોઈ, મારા પિતાજીના સગા મોટા બેન, કાકણની નગરીની અંદરમાં રહે છે. આપણે કોઈ મર્યાદા નથી ઓળંગવી. પ્રિય, હું પણ સમજુ છું કે મર્યાદા આપણા જીવનનો સાર છે. મર્યાદાની તો માણસ અને પશુની અંદરમાં ભેદભાવ પડે છે, નહીતર માણસ અને પશુમાં ફેરફાર શું કહેવાનો હતો? હું પણ મારા વિમલમતી ઉપાધ્યાય પાસે સંસ્કારોના ધાવણ ધાવેલા, સંસ્કારોના પિયુષ પાન પીરેલા છે. હું ક્યારેય એવું નહીં કરું કે જ્યારે તમને પણ નીચું જોવું પડે, મારા પિતાને પણ નીચા જણું કરવું પડે, શરમમાં મુકાવવું પડે. પણ હવે એક જ રસ્તો છે, કાકણની નગરીની અંદરમાં જશું, ત્યાં મારા ફોઈને મળીશું અને મારા પિતાજીની હાને નાની અંદરમાં અને મારા પિતાને નાને હાની અંદરમાં ફેરવવાની જો કોઈની તાકાત હોય તો માત્ર મારા ફોઈની અંદરમાં છે. આ સિવાય કોઈની તાકાત નથી. અને મારા ફોઈને મારી ઉપર મારા પિતા કરતા અગાધ પ્રેમ છે. જ્યારે પણ આવે મારા ફોઈનું છે ને આમ સમંદર ઉમટે, મારી ઉપર સ્નેહનો સમંદર ઉમટે. એના સ્નેહને જીરવો કદાચ ક્યારેક મારા માટે બહુ ભારે પડી જાય. આવી ફોઈને હું જઈને બહુ ખુલ્લા દિલે વાત કરીશ કે માં જોઈ લો, મારો આ પૂર્વ ભવનો પ્રેમી છે, કોઈ પાપ કરવા નથી આવી, કોઈ જેવા તેવા યુવક સાથે આ તરંગવતી નથી ભાગી. તરંગવતીની પસંદગી કોઈ જેવો તેવો યુવક નથી, મર્યાદાનો અવતાર છે, સંસ્કારોની પ્રતિમા છે અને સમાજની અંદરમાં જેનું પ્રતિષ્ઠિત નામ રહેલું છે. માત્ર પિતાજી એક સાર્થવાના ડર તરીકે માત્ર મને મારા પતિથી વધુ સમય દૂર રહેવું પડે અને સાર્થવાના એક વ્યાપાર તરીકે માત્ર દૂર રાખવા માટે માગે છે. બાકી મારા પદ્મદેવમાં કોઈ ખામી નથી, મારા પ્રેમમાં કોઈ ખામી નથી.
અને પ્રિય, હું તમને સાચી વાત કરું, મારી ફોઈ જ્યારે આ વાત સાંભળશે ને મારા પિતાને કહી શકશે અને એ સમજાવી શકશે. બાકી આ સિવાય કોઈ કહેતા કોઈ ઉપાય નથી. મારા પિતાજીને હું નહીં સમજાવી શકું, કંઈ પણ નહીં શકું. અને બીજે લગ્ન કરાવશે તો આ તરંગવતી આવતા ગયા ભાવમાં જેમ જીવતી મરી હતી એમ કદાચ મારા માટે એ જ રસ્તો છે. શું તમે ચાહો છો કે તરંગવતી મરી જાય? તમારી આ છે ને પ્રિયા, તમે જેમને બહુ જંગો છો, બહુ ચાહો છો, મરી જાય? અને છે ને પદ્મદેવ ધ્રુજી ઉઠ્યો, નહીં તરંગવતી, બિલકુલ નહીં, બિલકુલ નહીં. તારી ઉપર આ ભવની અંદરમાં એક પણ દુઃખની ખરોચ નહીં આવવા દઉં, એક નાનકડો દુઃખનો અંશ તારી ઉપર નહીં ઉતરવા દઉં. આ પદ્મદેવ બેઠો છે ને તો બસ આટલી મારી વાત માનું. અને બાજુમાં ઉભેલી સારસિકા તો આંખ ફાડીને જોયા કરે. આ તરંગવતી અહીંયા નવી વાતો શું લઈ આવી? આના માટે અહીંયા આવી હતી. એ અબોધ બાળકીનું નાટક આના માટે કર્યું ને, એ જીદ કરવાનું નાટક આના માટે કર્યું છે કે પદ્મદેવ સુધી પહોંચવા માટે. અને પ્રિય, હવે હું તમને એક જ વાત કરું છું કે હવે આપણે અહીંયાથી ભાગ્યા સિવાય કોઈ છૂટકો નથી. આપણે ભાગવું નથી, માત્ર થોડી ઘણા ઘરથી દૂર રહેવું છે. તો જ પિતાજી મારી વાત સમજી શકશે. બાકી આના સિવાય કોઈ મેં બહુ વિચાર કર્યો. આટલા દિવસો બધા જ પાસા વિચાર્યા, બધા જ ઉપાય વિચાર્યા, બધા જ રસ્તા અને માર્ગ વિચાર્યા. આમાં મારા 8 ભાઈઓ પણ કામ નહીં લાગે, મારી મા પણ કામ નહીં લાગે. મારા પિતાજીના નિર્ણય સામે અફર નિર્ણય છે. આના નિર્ણયને ફેરફાર કરવાની તાકાત માત્ર કાકંદી નગરીમાં રહેનારી મારી ફોઈ પાસે છે. થોડા દિવસનો સવાલ છે. ચલો ને ત્યાં ચાલી જઈએ, આપણે સંપૂર્ણ મર્યાદાની અંદરમાં રહીશું. અને પદ્મદેવને મારી આ તર્કપૂર્ણ વાત ગમી ગઈ. બોલ તરંગવતી, શું છે? હું તારા માટે બધું જ કરવા તૈયાર છું. બસ માત્ર મારા તમે આટલું કરો કે અત્યારે આપણે સાથે ચાલીએ, સાથે નીકળી જઈએ, આ સમયે નીકળી જઈએ, પહેરેલા કપડે નીકળી જઈએ, હમણાં જ નીકળીએ, ચલો અહીંથી નીકળીએ. પદ્મદેવ પણ છે ને બહુ સમજદાર. તરંગભાઈ, તને ખબર છે આપણે કાકંદી જવા માટે બહુ મોટી મજલ કાપવાની છે. કોઈ મારા તારા ઘરમાંથી રથ નથી લઈ શકવાનો, તારા માટે કોઈ પાલખીની વ્યવસ્થા નથી કરી શકવાનો. પગે ચાલીને જવાનું છે. ચાલી શકીશ? માર્ગમાં કષ્ટો આવશે, કંટક વાગશે. આ તારા ફૂલ જેવા મસરૂન પગ, અને તે ક્યારે ધરતી ઉપર પગ નથી મૂક્યો. પાલખી અને સોના ચાંદીના રથ સિવાય તે ક્યારે મુસાફરી નથી કરી. તું ચાલી શકીશ? અને તરંગવતી કહે છે સોમા શેઠાણીને કે શેઠાણીજી, મેં મારા પદ્મદેવને કીધું ગત ભવની અંદરમાં જીવતા બરી મરી હતી અને અંગની અંદરમાં અગ્નિની પીડાને સહન કરી હતી. શું આ ભૂમાં નહીં સહન કરી શકું? જન્મી ત્યારે સિંહના સપ્તરી સૂચિત આવી છું. આખી દુનિયાની સામે જંગ લડી શકું છું. અગર તમે મારી બાજુની અંદરમાં હશો, તમે અગર મારી સાથે ચાલતા હશો, તમારો પડછાયો અગર મારી ઉપર હશે, તમારો સાથ અગર મારી સાથે હશે ને, આ દુનિયાના 7 સમંદરને પાર કરી શકો એમ છું, પર્વતો સામે ટકરાઈ શકો એમ છું. તમે તરંગવતીને છે ને બહુ ઓછી નહીં આપી શકતા. સ્ત્રી છું એટલે છે ને એક મર્યાદાની અંદરમાં રહું છું. બાકી દુનિયાની સામે જંગ લડી શકું એમ છું. તમે અગર સાથ આપશો, દુનિયાની અંદરમાં છે ને કાંઈ પણ ડરવું એમ નથી. અરે કાંટા વાગે, કાંકર વાગે, બધું જ સમજીને આવીશું, બધું જ વિચારીને આવીશું. આજુબાજુના બધા જ રસ્તા વિચારીને હવે આ એક જ રસ્તો છે, ચલો હમણાં, બીજી કોઈ પણ વાત નહીં કરો. અને તરંગવતી તો સારસિકા તો આભી બની ગઈ. અને પદ્મદેવને આ મારી વાત ગમી ગઈ. તરંગવતીને કીધું ઊભી રહે, માર્ગની અંદરમાં છે ને ખર્ચા માટે કંઈક તો જોશે, પેટનો ખાડો પૂરવો પડશે, કંઈક રસ્તામાં વ્યવસ્થા કરવી પડશે. હું મારા ઘરમાંથી ઝવેરાતની પેટી લઈને આવું છું. અને અમને બંને જણાને રસ્તા ઉપર ઊભા રાખી અને મારો પ્રિય પદ્મદેવ અંદરમાં ઝવેરાતની પેટી લેવાની અંદરમાં ગયો. આ બાજુ હું પણ વિચારતી હતી હવે સારસિકાને મારે અહીંયાથી હટાવી કેવી રીતે. મને ખબર હતી કે સારસિકા મારા પડછાયાની જેમ રહેશે, મારી સાથે ને સાથે આવશે. શું કામ મારે એને કષ્ટોમાં નાખવાની? શું કામ મારે એને રસ્તાની અંદરમાં પરિસહો સહન કરાવવાના? શું કામ મુશ્કેલીઓ સહન કરાવવાની? એટલે સમસ્યા મારી છે, એ શું કામ દુઃખી થાય? અને થોડા દિવસનો સવાલ છે. અને ઘરની અંદરમાં એનું રહેવું જરૂરી છે. આ ઘરની અંદરમાં શું બને છે એ મને સારસિકા દ્વારા સમાચાર મળતા રહેવાના છે. સારસિકાને અહીંયા રાખવી કેવી રીતે? અને મેં પણ બાનું કાઢ્યું, સારસિકા એક કામ કર, હમણાં જા આપણી હવેલીની અંદરમાં તું પણ છે ને મારી ઝવેરાતની પેટી લઈ આવ. આપણા ઘરની અંદર, મારા ઘરમાં જે ઝવેરાતના જે ભંડારો પડ્યા છે, આભૂષણો પડ્યા છે, એ લઈ આવ ને. કોઈ ચોરી કરવાની વાત નથી, મારા જ આભૂષણો છે, તું લઈ આવ. અહીંયા ઊભેલી છું. અને સારસિકાને મેં સમજાવીને રવાના કરી. મને ખબર હતી કે આ એક જ રસ્તો છે. એટલામાં પદ્મદેવ સુવર્ણ આભૂષણની નાનકડી પોટલી, બે બાજુ બે મોટી પોટલી ખોસી અને સીધો આવી ગયો. બલિષ્ઠ કાયાની અંદરમાં આટલો ભાર ઉપાડો એના માટે બહુ સહજ અને સહેલી વાત રહેલી હતી. ચલ તરંગવતી, આપણે નીકળીએ. સારસિકા ક્યાં ગઈ? સારસિકાને મેં અહીંયાથી રવાના કરી છે. પદ્મદેવ આવે એની પહેલા સારસિકાના માટે મેં રસ્તો વિચારી દીધો હતો. વૃક્ષ ઉપર રહેલું એક પર્ણ મેં તોડ્યું. રસ્તાની અંદરમાં રહેલી એક નાનકડી કોઈ લાકડાની સરી લીધી, હાથની અંદરમાં ભોંકી. પદ્મદેવ આગ ફાડીને જોયા, તરંગવતી આ શું કરે છે?
સાર્સિકાને સંદેશો લખીને મોકલું છું, અહીંયા આવશે રત્નની પેટી લઈને, અને કોઈ પણ સંદેશો નહીં આપું. તમને કહું, આ મારા માટે છે ને પ્રાણ પાથરી એવી આ મારી સખી છે. મારી સખી બહેન કરતા પણ છે ને વધુ પ્રિય રહેલી છે. આ મારી મંત્રી ગણો, મારી માં ગણો, મારી બહેન ગણો, કે જે પણ ગણો, મારી સલાહકાર ગણો, આ બધી જ મારી સાર્સિકા છે. એને સંદેશો તો મારે લખવો પડશે. અને મેં ત્યાં તોટેલા પર્ણ ઉપર એક સંદેશો લખી દીધો, માફ કરજે અને જલ્દી પાછા મળીશું. બસ આટલું લખીને મેં છે ને એ પર્ણ ત્યાં મૂકી દીધું. હવાથી ન ઉડે માટે એક નાનકડો પથ્થર ઉપર દબાવી દીધો. મને ખબર છે કે સાર્સિકા આવશે, અહીંયા જ આવશે, અને એને ખબર છે કે મારી સખી જો ભાગી ગઈ છે તો મારા માટે સંદેશો મૂકીને ગઈ હશે, કયા વગર તો ક્યારે પણ નહીં જાય. અને મેં છે ને આ જ્યારે કર્યું, અને પદ્મદેવે મને ધન્યવાદ આપે કે વાહ, શું તારી ચતુરાઈ છે, તારી બુદ્ધિ છે, તારી આવડત છે, તાત્કાલિક નિર્ણય કેવી રીતે કરી શકો, કોઈ તારી પર શીખી શકે છે. અને મેં લોહીથી લખેલો આ પર્ણનો સમાચારનો સંદેશો ત્યાં મૂકી દીધો પથ્થર ઉપર. અને અમે બંને જણા એક લપાતા છુપાટા પદ્મદેવને નગરના સમસ્ત રસ્તા ખબર હતા કે કયા ટૂંકા રસ્તાથી, અને જ્યાં લોકોની અવર જવર ઓછામાં ઓછી હોય. અને આટલા સમયમાં તો સંધ્યા ઢળી પડી હતી, અંધારા અવની ઉપર ઉતરી આવેલા હતા, અને અંધારાનો ફાયદો ઉઠાવી અને હું અને પદ્મદેવ એક નવી સફર ઉપર ચાલી નીકળ્યા, નવી યાત્રાએ ચાલી નીકળ્યા, નવા મુકામે ચાલી નીકળ્યા. એક જ ઈચ્છા હતી કે કાકનની નગરીની અંદરમાં જઈ અને ફોઈને આખી વાત કરી, અને આ થોડીક બગડેલી બાજીને આખી સુધારી દેવી છે, અને વળી પાછા પદ્મદેવની સાથે સંસારના સંબંધો શરૂ કરવા છે. અને અમે બંને જણા છે ને ભવિષ્યની એક વિચારણા કરતા, એક પ્લાન બનાવતા. નગરને એવું જોતી હતી, આ એ જ નગર છે કે જે નગરની અંદરમાં હું પાલખી અને રથ સિવાય ક્યારે ચાલી નથી. આ એ જ નગર છે કે જે નગરની અંદરમાં તરંગવતીની કલાઓની વાતો થતી હતી. આ એ જ નગર છે કે જ્યાં મારા સૌંદર્યના પીપાસુ લોકો રહેતા હતા. આ એ જ નગર છે કે જે નગરમાં લોકો મને શ્રેષ્ઠ કન્યા રત્ન ગણતી હતી. અને આજે હું પગપારા જઈ રહી છું, એક સામાન્ય વસ્તુની અંદરમાં જઈ રહી છું, એક મારા પૂર્વભવના પ્રિય સાથી યુવક સાથે એક નવી જિંદગીનો માર્ગ કંડારવા જઈ રહી છું. અને બહાર નીકળતી ગઈ દિલ કહેતું હતું કે માતા પિતાનું શું, 8 ભાઈઓનું શું, એ લોકોના પ્રેમનું શું, એ લોકોના વિશ્વાસનું શું. પરંતુ મને ખબર હતી કે થોડો ઘણો આ નાનકડો ઝાડકો આપ્યા વગર ચાલે એમ નથી. આ થોડીક નાનકડી મર્યાદાને ઓરંગવાનો મારો અવિવેક હું સમજું છું. મેં ખોટું કામ કર્યું, મારા પિતાના વિશ્વાસને મેં ઠુકરાવ્યો, મારી માના પ્રેમને મેં ઠુકરાવી નાખ્યો. મારા 8 ભાઈઓને જ્યારે ખબર પડશે કે તરંગવતી ઘર છોડીને ચાલી ગઈ છે, એ લોકોની પાછળ શું હાલત થવાની. મારા પ્રત્યેનો અગાધ પ્રેમ કદાચ મને છે ને ગુસ્સો તો નહીં કરે, પણ એ લોકોની આંખના આંસુ મને અત્યારે દેખાય છે જેવા સમાચાર મળશે. અરે એની પેલા સાર્સિકા જ્યારે મને રસ્તા ઉપર નહીં જોવે, અને છે ને એને એ સમયની અંદરમાં જે ધ્રાસકો લાગશે, જે આંચકો લાગશે, આ બધી જ વાતો હતી. પરંતુ એ સમયમાં છે ને મારી મજબૂરી ગણો કે જે પણ ગણો, અને પદ્મદેવ મારા ખાતર બધું જ હવે કરવા તૈયાર હતા. પદ્મદેવને મેં કીધું, તમે તમારી હવેલી છોડી રહ્યા છો, તમારા પિતાને છોડી રહ્યા છો, તમારી પ્યારી બહેનને છોડો છો, તમારી માને છોડીને આવો છો, વાંધો નથી ને. અરે તરંગવતી, તું કહેતો આ સંસારનો આખો છે ને બધી જ વૈભવ છોડી અને તારા માટે કુરબાન કરવા તૈયાર છું. જ્યારે મેં ચિત્રપટ જોયો, અને ચિત્રપટની અંદરમાં તે જ્યારે મારા માટે પ્રાણ આપી દીધા હતા, મારી પર ચિત્તામાં ભરી મરી હતી. આ ભૂમાં એટલું પણ નહીં કરી શકું, મારી કોઈ ચિંતા નહીં કરતી. હવે સદૈવ તારી ચિંતા હું કરતો રહીશ. સદૈવ તારી આજુબાજુની સુરક્ષાનું ચક્ર મારા હાથની અંદરમાં છે. કોઈ વાંધો નહીં આવે, હું તારી સાથે છું ને. તું જ્યાં કે જે જગ્યાએ કે જ્યાં જવાનું કે ત્યાં પદ્મદેવ બધી જગ્યાએ જવા તૈયાર છે. કઈ વાંધો નહીં, ચલો નીકળતા જઈએ. પદ્મદેવનો જે વિશ્વાસ, પદ્મદેવની જે ખાનદાની અને પદ્મદેવની જે હિંમત, એનું જે પરાક્રમ, એની જે ગંભીરતા, આ બધું છે ને મને એટલું બધું આશ્વાસન આપતું હતું. એમ લાગતું હતું કે બસ એ મારી બાજુની અંદરમાં હશે, દુનિયાની દરેક સમસ્યાઓને પહોંચી વળીશ. અને આ બાજુ આગળ નીકળતી ગઈ. મને ખબર હતી કે સાર્સિકા આવી પણ ગઈ હશે, રત્નનો ડાબલો લઈને પણ આવી હશે, બહુ ચપળ છે અને ચતુર છે, ફટાફટ કામ પતાવીને આવી પણ ગઈ હશે. અને એ વખતે મને જોઈ નહીં હોય, અને સંદેશો જરૂર એના હાથની અંદરમાં આવ્યો હશે. સંદેશો વાંચ્યો તો હશે ને. હવે આ સમાચાર મને ક્યાંથી મળવાના હતા, પણ જરૂર વાંચ્યો હશે. એના માટે હું સંદેશો લખીને ગઈ હતી, એને વાંચ્યો હશે. અને આ બધી વિચારણા કરતા કરતા આડા અવળા રસ્તા બધા જ પદ્મદેવને ખબર હતા. અને નગરની બહાર હવે નીકળવું જરૂરી હતું. મુખ્ય રસ્તો પકડવો અત્યારે યોગ્ય નહોતો. કદાચ માનો એક મનની અંદરમાં આશંકા આવી કે મને નહીં જોઈ હોય તો કદાચ સાર્સિકા પદ્મદેવની હવેલીમાં જાય, અથવા તો મારી હવેલીમાં જશે, જઈને મારા પિતાને કહેશે. પણ મને મારું બીજું મને કહેતું હતું કે સાર્સિકા આવું નહીં કરે, મારા કામની અંદરમાં વિઘ્ન નાખવાનું કામ તો સાર્સિકા ક્યારે પણ નહીં કરે. એને હું સાથે નથી લઈ ગઈ. જરૂર એને દુઃખ થયું હશે,
એને મૂકીને ગઈ, એને કયા વગર મેં છે ને આ એક મેં એને પહેલી વાર જીવનમાં છેતરી, એને આઘાત લાગ્યો હશે, પણ મને ખબર હતી કે નાનકડા આઘાતો છે ને આપવા જરૂરી છે. બહુ મોટા આઘાતોથી બચવું હોય, બહુ મોટા વિઘ્નોથી બચવો તો આ નાનકડો આઘાત આપવો જરૂરી હતો. અને ક્યાં મેં ખરાબ કાર્ય કર્યું છે? સંસ્કારી યુવક સાથે, ખાનદાન યુવક સાથે, પૂર્વના ભવની અંદરમાં જેની સાથે મારા સંબંધો જોડાયા હતા એની સાથે, અને જેના માટે મેં 108 આમિલ કર્યા, અને 108 આમિલે મને જે યુવક આપેલો તો એ યુવક સાથે ગઈશું. કોઈ જીવનમાં મોટો ગુનો તો નથી કર્યો. હા, ઠીક છે, માતા પિતાનો અપરાધ કર્યો, માતા પિતાના અવિનય કર્યા, એ વાત હું સ્વીકારવા તૈયાર છું, પરંતુ સંસારી હતી, એક મોહ હતો, લોભ હતો, વાસનાની કિચડની અંદરમાં રહેલી એક સામાન્ય સ્ત્રી રહેલી હતી. બસ આ બધાની અંદરમાં બહાર નીકળતા ગયા. દિલ ડમતું હતું, દિલ કપાતું હતું, દિલ કબૂતરની જેમ ગભરાતું હતું. રસ્તાની અંદરમાં, રસ્તા વચ્ચે અંધારાની અંદરમાં અમે બંને લપાતા છુપાતા બહાર નીકળ્યા, કિલ્લામાંથી બહાર નીકળ્યા, નગરમાંથી બહાર નીકળ્યા. અને એક છે ને મુખ્ય રસ્તો, જે મુખ્ય રસ્તો હતો રાજમાર્ગ, એને છોડી અને પદ્મદેવે કીધું કે જો કાકંદી જવું હોય તો એક બીજો રસ્તો છે, એ સીધો રસ્તો, પણ આપણે જંગલમાં થઈને જવું પડશે. ભલે તકલીફો આવશે, મુશ્કેલીઓ આવશે, તલંગવતી સહન કરવા તૈયાર છે ને. અરે મેં તમને પહેલા પણ કીધું પ્રિય કે તમે મારી સાથે હશો તો આ દુનિયાનું કોઈ પણ કષ્ટ મને કષ્ટ નથી લાગવાનું. તમે નથી તો બધું જ કષ્ટ છે, અને તમે છો તો બધું જ કષ્ટ મારા માટે ઈષ્ટ છે. હવે તમે મારી કોઈ ચિંતા નહીં કરો. તમારો રસ્તો એ મારો રસ્તો, તમારો નિર્ણય એ મારો નિર્ણય. તમે જે કરો, તમે જ્યારે મારા માટે આટલું બધું કરવા તૈયાર છો, કોઈ પણ પહેલી પૂર્વ કથિત વાત વગર, માત્ર એક મારી ઈચ્છા ખાતર, એક માત્ર મારા આગ્રહથી તમે કાચી સેકન્ડમાં તમારા ઘરના સુખ, તમારા માતા પિતા તમે છોડી શકતા હો, તો હવે તમારા માટે કશું કરવા તૈયાર નતો. તમે જ્યારે મારા માટે આટલું કરવા તૈયાર છો, કોઈ ચિંતા નહીં કરો. આ તરંગવતી દુનિયાના બધા જ દુઃખોને સહન કરી શકશે તમારો સાથ મારી સાથે છે તો. અને બંને આગળ વધતા ગયા. એક જંગલનો રસ્તો પકડ્યો. અમને ખબર હતી કે યમુના નદી અમારે ક્રોસ કરવી પડશે. યમુના નદીને ઉતરીને સામેના પાર જંગલો દ્વારા એક રસ્તો નીકળે છે કાકંદીનો, અને એમાંથી જવું પડશે. અને જંગલમાં થઈ અને આગળ નીકળવાનું છે, કારણ કે પાછળ ખબર તો પડવાની. પદ્મદેવ એના ઘરની અંદરમાં નહીં પહોંચે, અને હું પણ મારા ઘરમાં નહીં પહોંચું. સંધ્યા આરતીનો સમય થવાનો, અને સંધ્યા આરતીમાં જ્યારે મને નહીં જોવે, અને એ વખતે સાહસિકા કંઈક બાનું કાઢીને વાત છુપાવશે. મને વિશ્વાસ હતો કે સવાર સિવાય, સવાર પહેલા સાહસિકા કોઈ પણ દિવસ આ મારી વાત રજૂ નહીં કરે ઘરની અંદરમાં. મને એક ભાગવાનો મોકો આપશે, મને એક અવસર આપશે. ભલે મેં સાથે નથી લીધી, એને જરૂર ગુસ્સો આવ્યો હશે, પણ સાહસિકાને વર્ષોથી ઓળખું છું. મારા કામની અંદરમાં વિઘ્ન તો બિલકુલ નહીં નાખે. અને સવાર પહેલા અમારે એટલા દૂર ચાલી જવું હતું કે કોઈની પહોંચણીમાં બહાર નીકળી જઈએ, કોઈના હાથની અંદરમાં ના આવીએ. બાકી મારા પિતાજીને રાજાની ઓળખાણ છે. રાજાને ખાલી એક વાત કરે, અને જો અમારા ઉદયન રાજાનું સૈન્ય જો છૂટ્યું તો પાતાળમાંથી પણ મને પકડી લાવે એવી સૈન્યની તાકાત છે. એની પહેલા અમારે પહોંચથી બહાર નીકળી જવું હતું. એટલે એવો રસ્તો પકડ્યો કે જે રસ્તે જવાની કદાચ કલ્પના અમારા માટે કોઈને પણ ના આવી શકે. અમે રસ્તાની અંદરમાં આગળ વધતા ગયા. આગળ વધતા 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 યમુના નદીના કિનારા ઉપર પહોંચ્યા. યમુના નદીનો આ કિનારો, અને અઘોર જંગલ, સુમસામ જગ્યા, નીરવ રાત્રિ, અને વદ પક્ષનો ચંદ્રમાં આછું અજવાળું વીરી રહેલો હતો. અને અમે આગળ વધતા ગયા. આડા અવડા રસ્તાથી નગરની બહાર પ્રથમ વખત આટલું પગેથી ચાલવાનું મારું બન્યું. પાલખી અને રથ સિવાય કોઈ જગ્યાએ ગઈ નથી. અને આજે આ સાહસિકા ઉપર આભ છે, નીચે ધરતી છે, અને હું આગળ વધતી ગઈ છું. પરંતુ છે ને મને એમ લાગે છે કે જાણે વદ પક્ષનો ચંદ્ર આકાશની અટારીએથી મારું આ નાદાન સાહસ જોઈને છે ને જાણે કે જોઈ રહેલો હતો. અને જાણે ન ગમ્યું હોય એમ એક વાદળીના પાલવની અંદરમાં એને મોઢું છુપાવી દીધું. અને છુપાવતા છુપાવતા જાણે મને કહે છે કે તરંગવતી તને ધિક્કાર છે, આવી રીતે ભાગી ગઈ પિતાને છોડીને. અસંખ્ય તારાઓ આકાશની અંદરમાં ટમટમતા હતા. મારા ગાણપણને જોઈને જાણે કે મરક મરક એકબીજા મસ્કરીમાં હસતા હતા, અને મને કહેતા હતા તરંગવતી તારી પાસેથી આવી આશા નથી. નગરનો કિલ્લો સ્તબ્ધ હતો. તરંગવતી તું પણ આવી નીકળી. વૃક્ષો હવાથી હરીને જાણે કે મને ના પાડી હતા, તરંગવતી હજી પાછી ફરી જા, પરિવારનો વિચાર કર, થોડીક હિંમત કર. તારો સાચો પ્રેમ હશે તને કોઈ પણ અટકાવી નહીં શકે. ગયા ભવનો તારો સાચો પ્રેમ તને જો આ ભવની અંદરમાં તારા પ્રિય પદ્મદેવથી મલાવી શકતો હોય તો શું કામ આ સાહસ કરે છે? બહુ આગળ જોખમ રહેલું છે. તારા પિતાને શું થશે? વૃક્ષો જાણે કે હવાથી હલીને મને ના પાડી રહેલા હતા. વહેતી હવા જાણે કે મને પકડવા માટે આવતી હોય, મારા બાહુ પકડવા માટે આવતી હોય, મારો હાથ પકડવા આવતી હોય, જાણે કે હવા જાણે દોડીને મને પકડવા આવતી હોય એમ આમ મને લાગતું હતું. સમગ્ર પ્રકૃતિના તત્વો મારા આ સાહસના વિરોધમાં હતા એવું લાગતું હતું.
જાણે કે નારાજ છે. પદ્મદેવ બિલકુલ ચૂપ હતા, હું પણ બિલકુલ ચૂપ હતી અને આ પ્રકૃતિના તત્વોને જોયા કરતી હતી. વહેતી હવા, વૃક્ષો, આ તારાઓ, આ ચંદ્રમા, વાદળીના ઓઠે છુપાઈ ગયેલો ચંદ્રમા, જાણે કે આ બધા એક જ પ્રકૃતિના દરેક તત્વો કહેતા. તરંગવતી તે બહુ મોટું સાહસ કર્યું, બહુ મોટી હિંમત કરી દીધી. તારાવતી, આ તારા સંસ્કારોને ઉચિત નથી. હું પણ સમજતી હતી કે આ ઉચિત નથી, પણ હવે આ જ રસ્તો છે, આના સિવાય બીજો કોઈ રસ્તો મને એ વખતે ન લાગ્યો. સાચું કે ખોટું જે પણ હતું, મેં સાહસ કર્યું એ કર્યું, પરંતુ આજે કોઈની પરવા કરવાના મૂડ અને મિજાજની અંદરમાં નથી. મારા ધૂનની અંદરમાં વ્યસ્ત હતી. પદ્મદેવની સાથે સાથે આગળ વધતી ગઈ. બંને જણા યમુના નદીના કાંઠે આવીને પહોંચ્યા. પદ્મદેવ આ બધું જ મારા જીત, મારી ખુશી અને મારા પ્રેમ ખાતર કરી રહેલા હતા. મને ખબર હતી કે એમને કદાચ આ મારું પગલું ગમ્યું નથી, પરંતુ એમને જે મારી તર્ક સંગત વાતો સાંભળી અને મારી જીત સાંભળી અને મારી આંખોની અંદરમાં જે અડગ નિર્ધાર વાંચ્યો અને જોયું કે હવે આ તરંગવતી આ સિવાય કોઈ કરવા તૈયાર નથી અને કોઈ ખોટું પગલું ભરી દેશે અને ગયા ભવની જેમ એને કદાચ ગુમાવી દેશું, બસ આ એક જ ડરના કારણે મારા ફાતર ફના થવા તૈયાર હતા, બધું છોડી દેવા તૈયાર હતા. યમુના કાંઠે આવી ગયા. હવે નદી ક્રોસ કરવાની હતી, નદી પાર કરવાની હતી અને પદ્મદેવે એ વખતે એક નાવિકને ઉઠાડ્યો. ભર રાત્રિનો સમય, રાત્રિનો પહેલો પ્રહર શરૂ થઈ ગયેલો હતો. આકાશમાં તારા ટમટમતા હતા, વધ પક્ષનો ચંદ્રનું અજવાળું રેલાતું હતું. યમુના નદીના બે કાંઠે છલોછલ પાણી વહેતું હતું. સામે પર્વતમાલાઓ ઉભેલી હતી. એક અદ્ભુત જંગલ હતું. આ સમયની અંદરમાં છે ને ઉભેલા હોય તો એક છે ને એક કવિને કાવ્ય સ્ફુરે એવી આ વાતાવરણ રહેલું હતું, પણ આજની પરિસ્થિતિ જુદી રહેલી હતી. નાવિકને ઉઠાડ્યો અને નાવિક જેવો ઉઠ્યો ને, અને મેં ત્યાં જીવનનો એક નવો અનુભવ કર્યો. નાવિક જેવો મને પદ્મદેવે ઉઠાડ્યો, ઊંઘની અંદરમાં હતો અને જેવા મને જોયા ને, ઓહો દેવી દેવી દેવી, તમે મને દર્શન આપ્યા, દેવી તમે મને દર્શન આપ્યા, કેટલા સમયથી હું તમને પ્રાર્થના કરતો તમને દર્શન આપો. ઓ કુલદેવી, તે મને દર્શન આપી દીધા. અને પદ્મદેવ આભો બનીને જોયા કરે કે આ નાવિક શું કરે છે, આ નાવિકના શું નાટક, એ નાવિક શું કરે છે. અરે કુલદેવીએ દર્શન આપ્યા, કુલદેવીને આપ લઈને પધાર્યા છો. કેટલા વખત હું કહેતો તો કુલદેવી મને દર્શન આપો, મારી મનોકામના પૂરી કરો. આ જંગલમાં કુલદેવી દર્શન આપ્યા. એ ભોરો નાવિક વદ પક્ષના ચંદ્રના અજવાળાની અંદરમાં મારી ગૌરવર્ણી કાયા, મારા ચહેરા ઉપરનું જે દીપ્તિમંત તેજ, મારું અપૂર્વ સૌંદર્ય, અગાધ સૌંદર્ય, અને એને એમ લાગ્યું કે જાણે કે હું કોઈ દેવી રહેલું છું. અને આ જંગલની અંદરમાં આવી સ્વરૂપવાન અપ્સરા જેવી કન્યા રાતના સમયમાં સામે ઊભી હોય તો કોઈને પણ મનની અંદરમાં આ જ વિચાર થાય, અરે દેવ અને દેવી મને દર્શન કરવા માટે આપ્યા છો. દેવી, આપ આપણા પતિ સાથે પધાર્યા છો, મારી કુલદેવી છો. નાવિકને ઓલા પદ્મદેવ કહે છે કે ભાઈ જરા વાર સાંભળ, આ એક માનવી છે, કોઈ કુલદેવી નથી. અને ઓલો વાર સાંભળવા તૈયાર નહીં. જ્યારે આખી હકીકત સમજાવી કે અમારે યમુના નદી પાર ઉતરવી છે, તારી નૌકાનો અમારો ઉપયોગ કરવો છે, તું માગશે એટલા પૈસા આપવા તૈયાર છીએ. પણ ઓલો છે ને હજી પણ વાત માનવા તૈયાર નહીં. નહીં, તમે તો કુલદેવી છો, તમે તો કોઈ દેવી સમાન રહેલા છો. એને મારું અદ્ભુત સૌંદર્ય, એને એની કુલદેવીને દર્શન કરાવતા હતા. આવો કુલદેવી, હું તમને છે ને મારી નૌકા પાસ કરાવી દઉં છું, તમે નૌકામાં બેહાડી દઉં છું. અને નૌકામાં જ્યારે બેસાડ્યા, નાવિક હલેસા મારે છે, પરંતુ છે ને ઘડીકમાં મારા ચહેરા ઉપર જોઈ અને હાથ જોડ્યા કરે, એને આંખોની અંદરમાં ભક્તિભાવ ઉમરાયા કરે અને પદ્મદેવ મારી સામે હસ્યા કરે. અમે બરોબર નદીના મધ્ય કિનારાની અંદરમાં આવી ગયા અને મધ્ય કિનારાની અંદરમાં એક ઘટના એવી બની કે જેનાથી નાવિક ધ્રુજી ઉઠ્યો. અને નાવિકે કીધું, ઓ દેવી, ઓ દેવ, આપ મારા નૌકામાં બેઠા છો, બિરાજમાન થયા છો, પરંતુ છે ને આ ઘટના સૂચવે છે કે આપની ઉપર ભયાનક આપત ત્રાટકવાની છે. હવે શું એ વખતે નાવિકને દેખાયું? નાવિકે અમને શું કીધું? અને પાછળથી અમને પણ એ વિઘ્ન આપની સામે દેખાયું. શું વિઘ્ન છે, શું વાત છે, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આગના બીજું કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ.